નમસ્કાર, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે। પરિણામે ઠંડીથી રાહત મળી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે। પવનની દિશા પણ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી થતાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। ગત રોજ સુધી ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા, પરંતુ 24 કલાક બાદ પવનની દિશા બદલાઈને ઉત્તર તરફથી થવાની સંભાવના છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આ ઉપરાંત અન્ય 4 મહાનગરોનો પણ લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યો હતો। હવામાન વિભાગના આંકડા અનુસાર અમદાવાદનું લઘુત્તમ તાપમાન 24 કલાકમાં 5 ડિગ્રી ઉંચકાઈને 16 ડિગ્રી નોંધાયું છે। આ ઉપરાંત રાજકોટ, જામનગર અને ડીસામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે ગાંધીનગરમાં 13.7 ડિગ્રી અને ભુજમાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું।